નમસ્કાર। આજરોજ લાલપુરા પ્રાથમિક શાળા તાલુકો ઉમરેઠ જિલ્લા આણંદની અંદર બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બાળકો, ભારત એક લોકશાહી દેશ છે, તો બાળકો ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય એ માટે આજરોજ બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે। આગળની જે ચૂંટણી પ્રક્રિયા છે તે અમારા સંવાદદાતા શ્રી શ્રદ્ધાબેન તમને ચૂંટણી પ્રક્રિયા સમજાવશે। સાહેબો તેમને સમજાવે છે, તેમને નામ શોધી આપે છે। ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। પુરુષો અને સ્ત્રીઓને લાઈન કરવામાં પોલીસો એમનું કામ કરી તમે જોઈ શકો છો કે પોલીસ ઓફિસર એમને નામ શોધી આપે છે। પોલીસ અધિકારીઓ તેમની સંપૂર્ણ ફરજ બજાવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ તે તેમની કામગીરી કરી રહ્યા છે। એક બાદ એક મતદાર આવી રહ્યા છે અને એમનો પવિત્ર અને કિંમતી મત આપે છે। અહીંયા તમે પોલિંગ ઓફિસર એમનું કામ કરી રહ્યા છે, મહિલા પોલિંગ ઓફિસર જે છે તે એમનું કામ કરી રહ્યા છે અને બેલેટ આપી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો કે બાળ મતદાર જે છે એ મતકુટીરની અંદર જઈ અને પોતાનું પવિત્ર મત આપી રહ્યા છે। પ્રિસાઇડિંગ ઓફિસર તમે જોઈ શકો છો કે તે તેમના જે પરબીડિયા અને જે તેમનું જે મતદાન ડાયરી જે છે બનાવવાનું કામ કરી રહ્યા છે। તો ખૂબ સરસ લાલપુરા પ્રાથમિક શાળાની અંદર બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળકો જે પોતાનું મત ઉત્સાહભેર આપી રહ્યા છે। ફરી એકવાર આ બાજુ તમે જોઈ શકો છો કે બધા લાઈનમાં સ્ત્રી અને પુરુષની લાઈન અલગ અલગ પણ કરવામાં આવી રહી છે। સુરક્ષાનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે। તો આગળની ચૂંટણી પ્રક્રિયા તમે જોઈ શકો છો।
આ બાજુ જરા કહો. મારું તે કહેવું છે કે મારે શાળાની સલામતી, શાળાનો કચરો તે બધું સાફ સફાઈ રાખવી, શાળાની જાળવણી કરવી, બાળકોને સારા કામ કરીશ બાળકોના, અને શાળાની સલામતી રાખીશ. ઓકે. અને બીજા જે અહીંયા ખાલી ઉમેદવાર છે દિવ્યાબેન છે, એ કહેવા માંગે છે કંઈ? સ્કૂલના ઝઘડા ઝઘડી શાંત કરવા તૈયાર છું, અને આ સ્કૂલની કામ સફાઈ કરવા માટે તૈયાર છું. ત્યારબાદ હવે આગળ વધીએ તો અમારા જે લાલપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ શ્રી એ ચૂંટણી વિશે બે શબ્દ કહેશે. અમારી પ્રાથમિક શાળા લાલપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદમાં ખાલી બાળ સંસ્કૃતિ રચના કરવામાં આવેલી છે. ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, સારો એવો માહોલ છે અને બધા છોકરા વ્યવસ્થિત રીતે શાંતિથી મતદાન કરે છે. તો ખરેખર આનંદ જેવું લાગે એવું લાગે. છોકરાઓના એક એ લોકોને એક વાતાવરણ ઊભું થાય કે 18 વર્ષની ઉંમરે આપણે પણ કઈ રીતે વોટિંગની પ્રક્રિયા કરીશું, એ બાબતમાં એ માહિતીથી ઉજાગર થાય એવો અત્યારે પ્રયત્ન. મારું નામ છે ઝાલા મિલનકુમાર નરેન્દ્રસિંહ. હું જીત્યા પછી મને બહુ આનંદ થાય છે. બધા છોકરાઓનો હું આભાર માનું છું કે મને જીતાડ્યો, અને શાળાની સલામતી, શાળાને કચરો બધું સાવચેતી રાખશું, અને બધાને ભેદભાવ હરખો રાખશું, કોઈ ભેદભાવ કરશું નહીં, બધા હળીમળીને રહીશું. તે મને બહુ આનંદ થાય છે.